જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। આજે કંટોલાનો વિડીયો છે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આપણે કેમ કંટોલાનું શાક બનાવવું હોય તમને હમણાં બધું બતાવી કેવી રીતના કંટોલાને સુધારવાના હોય। તો હાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। જો મિત્રો, આ કંટોલા આ બાજુ સુધારવા માંડ્યા। પેલા સોલવાના હોય, ઉપર આ કાંટા હોય ને ઝીણા ઝીણા, કંટોલામાં કાંટા હોય અને બધા એક એક કાઢવાના। હમણાં આવી રીતના કાંટા કાઢી ઉપરથી સાલ ઉતારી અને આવું કટિંગ કરવાનું ઝીણું। આ બાજુ કટિંગ કરવાનું। કંટોલા ઉતારવા ગયા ને એનો વિડીયો થોડોક બનાવવો હતો, પણ વરસાદ ચાલુ હતો ને પછી મોબાઈલમાં પાણી આવતું એટલે બનાવ્યું નહીં। તો હમણાં તમને આગળનો બધો વિડીયો બતાવું, વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, આપણે એક વાટકો ભરાઈ ગયો કંટોલાનો તૈયાર સુધારી। હવે બીજા હજી સુધારે છે। હવે એટલા સોલાઈ ગયા, એટલા સાફ કરવાના રહ્યા કંટોલા। આ કાંઈ બહુ આમાં આ બધા કાંટા ઉકેરવાના, ચોખ્ખા કરવાના। તો મિત્રો, આપણે આ કંટોલા સુધારીને કમ્પ્લીટ કરી લીધા। 2 વાટકા ભરાણા એટલું અમારે થઈ જાય અને આટલા વધ્યા એનું કાલે શાક કરશું, નકર કોકને જો ખાવા હે તો આપી દે। હું કંટોલા તો ઘણા હતા, પણ એમાં એવું થયું કે ભાઈ વરસાદ ચાલુ હતો અને ત્યાં વિડીયો બનાવવાનું ના મેળાયો। જે આ બાજુ લસણ ફોલાઈ જાય પછી બીજી બધી વસ્તુ હું નાખવાની હોય તમને બતાવતો જાઉં। તો વિડીયોમાં બન્યા રહેજો। અને આ બાજુ જો બહાર વરસાદ ચાલુ છે અત્યારે પણ, જે આ દેખાય ને તમને। તો મિત્રો, આ લસણ પણ ઠંડાઈ ગયું, ફોલાઈ ગયું ને હવે ચટણી ભેરવો પછી આપણે શાક બનાવી। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, મીઠું વધારે નાખ્યું કેમ કે આ શાક વધારે છે એટલે। એમાં શું છે? ધાણા જીરું મસાલો, ગરમ મસાલો, ચટણી, પછી તેલ નથી નાખવાનું, તેલમાં થાય છે ઓય વાહ ઉમા મૂક્યું। ચટણી પણ નખાઈ ગઈ, હળદર મીઠું ધાણા જીરું ને તેલ બધું નાખી સ્વાદ અનુસાર હળદી નાખી દીધી, સ્વાદ અનુસાર લાલ કાળી મિર્ચી નાખ્યું। કાળી મિર્ચી નથી, આ લવિંગ, બાજીયા, મરી મસાલો, ગરમ મસાલો। સ્વાદ અનુસાર આને છે ને આમ કરીને રાખો। હાલો તો વિડીયોમાં બનાવી દેજો, આપણે આગળ શાક બનાવીને ત્યારે તમને વિડીયો બતાવું। તો કંટોલાનું શાક બનાવવું એટલે આપણે તેલમાં શું નાખ્યું? રાઈ। મને પાછું કહેજે કે એ શું જીરું નાખ। અંધારું થઈ ગયું, તેલ થઈ ગયું, જીરું નખાઈ ગયું। હવે આપણે આ ચટણીઓમાં લસણને જે મિક્સ કરીને મસાલો બનાવ્યો છે
ટમેટું નાખો. હમ. ટમેટુંને પણ જો આમ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું. આપણે ટમેટું નાખી દીધું. હવે ચટણી પાકે ત્યાં સુધી અને એમાં તેલમાં સડવા દેવાની. ચટણી પાકી જાય ત્યાં સુધી પછી કંટોલા નાખવાના હું બતાવીને તમને. તો મિત્રો હવે લગભગ ચટણી પાકી ગઈ 99% 100% પાકી ગઈ. હવે આપણે કંટોલા એમાં ઉમેરી દઈશું થોડાક પાકાવી. પછી પાણી નાખીને સડવા દેવાના. એમનું પાણી નાખ્યા વગર ના સડવા દે તો વધારે હાલ. રસો કરવો હોય તો પાણી નાખવાનું. આખી ઢોપળી ભરાણી. તો ચૂલો ફૂલ કરી નાખ્યો 600 ઉપર. પેલા ધીરો કર્યો હતો. હવામાં શું કરવાનું? પાણી નાખવાનું. ધીમી ઉલામાં સડવા દેવાનું. કેટલી કલાક સડવા દેવાનું? 30 મિનિટ જેવું સડવા દેવાનું શાક. મિનિટમાં તો બનીને કમ્પ્લીટ થઈ જાય એટલું પાણી નાખવાનું થોડું. કોને કોને કંટોલાનું શાક ભાવે કોમેન્ટ કરજો. અને તમારે કંટોલાને શું કહો, કંટોલા કહો કે કંકોડા કહો, જે કહેતા હોય કોમેન્ટમાં લખજો. તો હજી આપણે કંટોલાનું શાક નથી બન્યું, બને જ છે. આમાં હમણાં લાઇટ વહી ગઈ હતી, નકર તો અત્યારે બની ગયું હોત. જોતા પાકી ગયા તો ઘડીક વાર હજી સડવા આપણે કોરું મરું જ બનાવવાનું.